હે આજ બગડાવો બગડાવો રૂડા શરણાયો રે તો હે આજ બગડાવો બગડાવો રૂડા શરણાયો રે તો શરણાયો રે ડોલ નગરા ગંગ મેલા બોલ શરણાયો રે ડોલ નગરા ગંગ મેલા બોલ આજ બગડાવો બગડાવો રૂડા શરણાયો રે તો મહારાજ અહીં જેજો જીયા આજે હેકડી વધારે કરીને આવ્યા અહીં જમી આખીએ એક નવો ડેરેલા મેળ્યો આય છે આકે થયેલા આવ્યા લેકા આશા કરા રાજસભા ક્યાંથી દેશે મહારાજા સચ્ચી જિંદગી પાણી સીધે સીધે ને કમર ટકે આયા વાહ ઓરા ઉના ઉતરે આઈ રસા ઉલા નતાની પણ જોડાની થયા તેટલો ચમત્કાર થયો હે રસીથી જરૂર નથી પે નીચે નમીને કાગળ ભરે ગેલુતા પેલાતા નવાઈ લગી પણ હણે કારણ સમજા છે વિવાય રાજમહેલ में जो रतन जेड़ो पुत्र जन्म गिने वालो है ए जो ही प्रभाव है जने ही पुत्र जन्म गिंदो तरिता सूरज ने चंद्र पर नीचे अचानक तो अजनू करतो राजन चेता मन घड़े थिए तो पण ते नता सकू बोलचुक થઈ વે તો માફ કરી જા માફ કરી જા માફ કરી જા અસંજા ભાભી રાજા ગરુ ગરુ મારી લાગ્યો ગરુ ગરુ જીવો ભાભી રાજા ગરુ ગરુ જીવો ગરુ ગરુ જીવો ઓ પાણીહારીઓ આજે તમે સૌ સરસ વધાવણી લાવ્યા છો સામર્થ્ય હું હર્ષિમોર કર્યો છું તમે સૌને સોનાની ભેટ ભેટવામાં આપવામાં છે અને ત્યાંથી દોડતા દોડતા રાજ સભાની અંદર મહારાજાને મળવા માટે અને પોતાના અંદરના ભાવોને વ્યક્ત કરવા માટે આવી રહ્યા છે ચાલો આપણે એમને નિહાળીએ તો
મહારાજા, આજે અમારા આનંદની કોઈ અવધિ નથી રહી, કોઈ પાર નથી. ઘરની પ્રત્યેક વ્યક્તિ અહીંયા હસના હિંડોળે બેઠા છે. વર્ષોથી માથે માટીના તગારા ઉપાડનારાઓ અમે મજૂરો આજે જ્યાં જ્યાં પહોંચે ત્યાં હીરા, નીલમ, માણેક, પન્ના સગડા ઢગલા નીકળે છે. ધન્ય છે, ધન્ય થયા છીએ અમે. મરચા અને રોટલા ખાનારા અમારા ઘરમાં આંખે ન જોયેલી, જીભે ન ચાખેલી અવનવી વાનગીઓ જોવા મળી છે. જે પ્રતાપને પ્રભાવે અમારા હૈયાના ભાવિ રાજકુમારો લાગે છે. દેવ મહારાજા, આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરો. અમને સુખી કરનારા, સૌને સુખી કરનારા નાનકડા મહારાજા, જય પામો, જય પામો, જય પામો. ઓ ખાણિયાઓ, આજે તમારા મુખનો મંત્ર જોઈને હું અત્યંત પ્રફુલ્લિત થયો છું. તમને સોનાની ખાણો વહેંચવામાં
માટી હોવા છતાં આમ કેમ થયું? આ વિચારતા એક ચમકારો થયો. આ પ્રભાવ ભાવિ રાજકુમારનો છે. ભવિષ્યના આ પ્રમાણની દુનિયાનો પ્રેમ થશે. કુલ નહીં, દેશ નહીં, પણ આખા જીવો, ઘણું જીવો, અમારા ભાવિ રાજકુમાર, ઘણું જીવો. હું માનવ બહેનો, આજે તમારી ખુશને જોઈ હું ખુશખુશાલ થયો છું. તમને સતીપુરની નજીકમાં રહેલા બાગ બગીચાઓ ભેટમાં આપું છું. શુભ વાવડ લઈ અમે આપની પાસે દોડી આવ્યા છીએ. એ સાંભળતા આપ પણ કોઈ નવી દુનિયામાં ખોવાઈ જશો. એ પ્રજાપ્ય રાજન, અમારી વાડીમાં રહેલા વૃક્ષો ફૂલોથી રચી પડ્યા છે. પાંદડા કરતા ફળો વધારે દેખાય છે. લતાઓ, વેલડીઓ, શાક પણ પુષ્કળ પ્રમાણમાં થયા છે. નકિયા ચમત્કાર ઘરમાં રહેલા કાળ રાજકુમારનો છે. બાપ દાદાના જમાનામાં આવું જોયું નથી ને સાંભળ્યું નથી. મહારાજા આ વેદ આવ્યા છે જેનો આપ સ્વીકારજો, અમને ઉતારજો. અમારા બાળ કુંવર અને શીશલા માતાનો જય હો, જય હો, જય હો. ખૂબ કાજ્યા હો, આજે તમારો થનગડાટ જોઈ મારું મન ઉલ્લસિત બન્યું છે.
રાજા નગરની સીમમાં રહેજો ફળ ફ્રૂટની વાજો તમે ભેટમાં આપો છો ભેટમાં આપો છો ભેટમાં આપો છો. આજે સવારનો સમય થતાની સાથે જ જ્યાં ગોવાલણો ગાયો વગેરે જે પશુધન છે ત્યાં જઈ કરી અને દોવા માટે રોજ જોગો બોગડા અને તાંબડીને ઘણી વડે એ લઈને તો ગયા, પણ રોજ એક બોગનું ભરાય, દોઢ બોગનું ભરા જાય, પણ અડધા બોગડે બધે બોગડા ભરાયેલા લગા. વિચાર કરે છે હાંડા ઘડી આવ્યા તો હાંડા પણ ભરાવા લાગ્યા અને વિચાર થયો રોજ ગાયો એડો દૂધ નથી લીએ અને આજે ઈ વડે કોરો થવાય અને વિચારતા એમને યાદ આવ્યું કે નક્કી જે ભાવિ રાજકુમાર આ છે અને દોડતી એવી આ જે ગોવાલણો દૂધ દહીં આ બધા લઈ કરી અને રાજ દરબારમાં કઈ રીતે આવે છે તે આપણે જોયું.
બાપુની સચરાચર જીવને જોઈ આનંદિત થયો છું. એની ગાયો 100 ભેટમાં આપું છું. બધા જીવની મારા દૂધ બકરા પડે દૂધ પહોંચાડજો. જય હો. દાદાના મહારાજા પુણ્યશાળી પુત્ર ઘરમાં આવતા આપણો યશ અને યશોગાથા દિન પ્રતિદિન વધતી જાય છે. તેમજ આપની કીર્તિ અને નામના ચારે દિશાઓમાં વ્યાપી રહી છે. આપના પુણ્ય પ્રભાવે પ્રજાજનો સુખ ચેનમાં મારી રહ્યા છે. આપશ્રીના સામ્રાજ્યમાં આપની મીઠી મહેરથી લહેર અનુભવી રહ્યા છે. સાધુ મહાત્માઓની સેવાથી પુણ્ય કમાવી પથોને સદ્ધર કરી રહ્યા છે અને હીરા મોતી માણેક સોના રૂપાથી રાજ્યના ભંડારો છલકાઈ રહ્યા છે. સર્વત્ર આનંદ 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 વર્તાઈ રહ્યો છે. આ મહામંત્રીશ્વર છે જેમની ઓળખાણ આ તો બહુ લંબાઈ એની જા હા પાંજા એવર આઈને મોદી સાહેબ એટલે સુધી એની જા આતે લંબાઈ લાઈ ઘેર કે દે કી કામકાજ વે પેટ મોસે નતા છે પણ એની જા લંબાઈ લાઈ એટલે કી કામકાજ વે ઘેર હાથ પકડે ગંદર કામ શું સમાચાર છે? ઓ મારા બાળકના ઘરોમાં આવતા સતીકુંડમાં નગરમાં ગલી ગલીમાં ગેલી ગેલીમાં ઘર ઘરમાં જનસમૂહ સમૂહ એક જ સમાધાન આપી રહ્યું છે. અચાનક આ પરિવર્તન કેમ આવ્યું? રાજા વેપારી આલમ હતી આવાજા ઓલામણી આપે છે. એમની તિજોરી નોટોની બંડલોની પૂર્તિ થાય. આયા ચારેકો આનંદની લહેર ચલાવી રહી છે. વેપારીઓ સોદાગરો શેઠિયાઓ સૌના ધંધા ધામા કામકાજ વગેરે ઉચ્ચ જોશમાં ચાલી રહ્યા છે. સૌ સુખ ચેનથી જીવી રહ્યા છે. વાહ 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 આ છે નગર છે બધું પણ અમારા શેઠાણી એવા સરસ છે બહુ સરસ મજાની સંભાળ અમારા શેઠની રાખી રહ્યા છે એટલે શેઠ ઉદાર દિલના અને વિશાળ હૃદયના છે અને મહાજનના ઘરમાં હવે એક એક ઘરમાં બંડલોના બંડલો કબાટ કોટાની સાથે પડી રહ્યા છે એવા પ્રકારની વાત રાજ્યની સરહદે રહેલા સિપાહીઓમાં સિંહ ચહલ છે. ઓહ અમારા રક્ષણહાર મહારાજા પુત્ર રત્નના ભાગ્યથી આપણા રાજ્યની સરહદ ઉપર ક્યાંય યુદ્ધના ભડકારા સંભળાતા નથી. આપણે કલ્પના પણ ન કરી હોય શીખ્યા એવા રાજાઓ સામેથી આવી મૈત્રીનો હાથ લંબાવી રહ્યા છે. સૌ સૈનિકો તો નિર્ભય બની જવાથી ઘરે જઈ મા બાપ પત્ની બાળકો સાથે આનંદ કિલોલ કરી રહ્યા છે. જો નરમ નીકળે તો ગાજને તબિયત બગડે પડી એટલે કારણ કે જરા ઘરેથી વાન અને કાદે મેકી બોલ કે અને જરા તબિયત હશે કોઈ પણ એવા પ્રકારના જે દુશ્મનો હોય એને સ્પર્શવાની પણ તાકાત નથી એવા આપણા આ લાઈજા ગામને સરસ મજાના સેનાપતિ પણ મળેલા છે. મંત્રીશ્વર વફાદાર, નગર શેઠ વફાદાર, સેનાપતિ વફાદાર અને છડીદારો એ પણ વફાદાર રહેલા છે. આ છે પરમાત્મા મહાવીરનું પુણ્ય, એમનો પ્રભાવ અને એના પ્રતાપ હેઠળ આપણે સૌ અત્યારે આનંદ મંગલ કરી રહેલા છીએ. માતા જરા પીછે છે બચાય. જ્યારે માતાની ખુશીમાં પધારે છે એવું કોઈ વિશુદ્ધ કોટીનું અને વિશિષ્ટ કોટીનું પુણ્ય લઈ કરીને આવતો હોય માટે એમના જીવનની અંદર કેટલી બધી વિલક્ષણતાઓ જેને કહેવાય એ આપણને જોવા માટે મળતી હોય છે. આમ તો જોઈએ તો દુનિયામાં દર સેકન્ડે કોઈ ને કોઈ બાળકનો જન્મ થતો હોય છે પણ એનો કોઈ સમય ફિક્સ નથી હોતો. જ્યારે તારક તીર્થંકર
દારયમ પયાયા બાધા રહિત માતાએ બાધા રહિત એવા પુત્ર રત્નને જન્મ આપ્યો. આવું લખાણ કરવામાં આવે છે કે બાળક જન્મે ત્યારે ન હોય બાળકને પીડા અને ન હોય માતાને પીડા. આપણે જ્યારે જન્મ્યા હોઈશું ત્યારે આપણે રાડારાડ કરી હશે અને માને પણ કદાચ ચીસો પડાવી હશે. આ આત્મા આ પૃથ્વી ઉપર આવે અને સાથે સાત નરકોની અંદર પ્રત્યેક કલ્યાણ પછી ચેવન હોય, જન્મ હોય, દીક્ષા હોય, કેવલ જ્ઞાન હોય કે નિર્વાણ કલ્યાણક હોય ત્યારે નરકના જીવોમાં પણ થોડી વાર માટે શાંતાનો અનુભવ થાય. ત્યાં પ્રકાશ પ્રકાશ પધરાઈ જાય. અહીં ભૂલો પડેલો આત્મા ત્યાં પરમાત્માના કલ્યાણકનો આ પ્રકાશ જોઈ સમ્યક દર્શન આત્મા ત્યાં પામી જાય. સ્થાવરને પણ સુખકારી. જો તો ખરા પરમાત્માનો જન્મ સ્થાવરના જીવોને માટે પણ સુખકારી બનતો હોય છે. એટલે પ્રભુ જ્યારે આ પૃથ્વી ઉપર અવતરવાના હોય 14 સ્વપ્નો માતાને આવ્યા અને ત્યાર પછી ઉચ્ચ આત્મા ગર્ભમાં પધારે એટલે ઢોલા પણ કેવા ઉત્પન્ન થાય, વિચારો પણ સારા આવે. એટલે માતાને કેવા કેવા ઢોલા ઉત્પન્ન થયા છે દર વર્ષે કલ્પસૂત્રની અંદર આપણે સાંભળીએ છીએ. અને સિદ્ધાર્થ મહારાજા જે મનોરથ થયા એમણે પૂરા કરેલા છે. એટલે દિવસ પસાર થઈ રહેલા છે. આમ કરતા 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 સમય નજીક આવી રહ્યો છે. પ્રભુનો જન્મ ત્યારે થવાનો હોય ત્યારે પૃથ્વી એ પણ પોતાનો પાલવ બદલી નાખે છે. ધરતી માતા ધન અને ધાન્યથી ભરપૂર બની જાય છે. વસુંધરા સસ્ય અને શ્યામલા બની જાય છે. નદીઓમાં પાણી ઉછળવા લાગે છે. સરિતાઓ બે કાંઠે વહેવા લાગે છે અને સમુદ્રમાં તો મોજાઓ આ ઊંચા ઉછળી રહ્યા હોય છે. નીલ ગગનના પંખેરું જય 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 શબ્દનો ઉચ્ચારણ કરી રહેલા હોય છે. બગીચાઓમાં પુષ્પોના ઢગલા થયા હોય છે. જે જનાવરો છે ગાય ભેંસ વગેરે એમના આચરમાં દૂધ સમાતા નથી અને પૃથ્વીના પેટાળમાં ગયેલા જે ધનના ભંડારો એ પણ આપોઆપ નિદાન પ્રગટ થવા માટે લાગે છે. દેવો અને દેવીઓ કોના જન્મની રાહ જુએ છે? આપણે તો ઘરમાં આવવાના હોઈએ તો ઘરવાળા રાહ જુએ, પણ આ તો દેવો અને દેવીઓ ચાતક દોરે પરમાત્માની પધારશે, પ્રભુ પધારશે એની અત્યારે રાહ જોઈને બેઠેલા છે. બધા જ માનવોના મનમાંથી અશુભ ભાવ જેને કહેવાય એ દૂર થઈ જાય છે અને શુભ ભાવોની વૃદ્ધિ જેને કહેવાય એ અત્યારે થઈ રહેલી છે. હિમાલય વગેરેમાં સાધક આત્માઓ જે સાધના કરવાને માટે ગયેલા છે. યોગીઓ હોય, સંન્યાસીઓ હોય, બાવાઓ હોય, એમને સમાચાર મળ્યા છે કે આજે ક્ષત્રિય કુંડની અંદર પરમ બ્રહ્મ સાક્ષાત્કાર થવાનો છે. અને પેલા કહે છે અલ્યા મૂર્ખા થઈને અહીંયા બેસી રહીએ, હાથમાં કશું નહીં આવે. એટલે પેલા પણ ઠેઠ હિમાલયથી ક્ષત્રિય કુંડ નગરીના રાજમહેલની અંદર બહારના ભાગમાં આવી કરી અને અત્યારે સાધના જમાવીને બેઠેલા છે અને વિચાર કરે છે ક્યારે એ પ્રભુનો આત્મા જન્મે અને સાક્ષાત પ્રભુના દર્શન અમે પામી શકીએ. રાજ આખા નગરની અંદર બધાના કાન અત્યારે ક્યાં મંડાયા છે? બધાના કાન અત્યારે એકદમ જેને કહેવાય ને ઉત્કંઠિત થયેલા છે અને સરસ મજાની સુવર્ણ પડો અને સોનેરી ઘડીઓ અત્યારે ગણાઈ રહી છે. આંબા ડારે મધભરી કોયલ અત્યારે ટંકા કરી રહેલી છે, કરી રહેલા
છે અને હંસો માન સરોવરની અંદર અત્યારે જીલી રહેલા છે. આ સમયની અંદર માતા ત્રિશલા માતાને 9 મહિના પૂરા થયા છે. ભગવાનને કેટલા દિવસ? 9 મહિના અને ઉપર 9 મહિના અને 7 દિવસ વ્યતીત થતાની સાથે આજે 7મો દિવસ પસાર થઈ ગયો છે. 8મો દિવસ આવી પણ ગયો છે અને મધ્યરાત્રિએ બધા જ ગ્રહો જ્યારે ગગનમાં ઉચ્ચ સ્થાને રહેલા છે, બધાના ભાવો પણ અત્યારે ઉચ્ચ સ્થાનની અંદર રહેલા છે. અને અત્યારે જે કાર્ય કરવા માટે આવે છે, ચાલો આપણે એને નિહાળીએ. જય હો વિજય હો ઓ પુણ્યવંતી માતા, આપનો સદય જય હો. ભૂલશો નહીં, અમે દેવલોકમાં રહેનારી 56 દિક્કુમારિકાઓ છીએ. આ બાળ પ્રભુના જન્મ પ્રભાવે અમારા સિંહાસનો કંપાયમાન થયા છે. ઓ જગત જનની, સુખી કર્મ કરી વિવિધ સામગ્રી દ્વારા ભક્તિ કરી અમે અમારી કરણી બજાવી ચાલ્યા જશું. હે રત્નગુપ્સી માતા, આપ જુગ જુગ જીવો. ઓ નાનકડા નંદન, આપ ચિરંજીવો. જય હો, જય Hello,
સાથે આપણા સૌ ધર્મ